દીદી મારે તમને એક વાત કહેવી છે. બોલો. અમારે ઘરે બા આવ્યા હતા. એ કહેતા હતા કે મજૂરી કરે તો શું કરાય? મજૂરી કરે ભણાય નહીં એટલે એમના બાળકને ભણાઈ શકતા નથી એવું કહેતા હતા ને. મજૂરી કરે તેમની વાત બી સાચી છે કે મજૂરી કરીને અમે બાળકને કેમ ભણાવીએ, પણ ત્યારે આપણે એવું કહેવાનું કે જ્યારે ભણવાની ઉંમર હોય ત્યારે બાળકને ભણાવી દેવાનું, નહીં તો એમ મજૂરી કરવા જાય તો બાળ મજૂરી કહેવાય અને બાળ મજૂરી પર ઘણા બધા કાયદા લાગે છે. એટલે અને સરકારી શાળામાં જાઓ ત્યાં જઈને તેની માહિતી લો અને કોઈ પણ પ્રકારના આર્થિક સંકળામણ વગર આપણે સારી રીતે સ્કૂલમાં ભણી શકીએ છીએ. એટલે હવે અમને તમે ઘરે જઈને આવું કહેજો કે બરાબર કે ક્યાં પણ અટકશો નહીં, બધા જ સારું અને સારી રીતે ભણી શકો તેવું સરકારી શાળામાં તમને બધું જ મળી રહેશે. સમજી ગયા મારી વાત? હા. સમજાય ને તમને? હા.